દુનિયાનું સૌથી મોટું સુખ કયું છે? ભૂખ્યાને અન્ન આપવું. હા, જ્યારે કોઈ ભિક્ષુક બેઠો હોય અને ભૂખે એના હોડે કોઠે દીવા કર્યા હોય, આટલી મોટી ભૂખ ધારણ કરીને બેઠો હોય અને કોઈ એને બટકું રોટલો આપે ત્યારે એની આતેડીમાંથી જે દુઆ મળે છે ને, એ કદાચ દુનિયામાં ક્યાંય ન મળે. તો બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ આ કામ તો દરરોજ કરે જ છે, પણ એક નવો સૂરજ, એક નવું જ્ઞાન અને એક નવા ધ્યેય સાથે બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટે નક્કી કર્યું એક જબરા આયોજનનું. શું ખબર છે? નર્મદા જિલ્લાના ડુંગરાળ વિસ્તારના 100 બાળકોને રાજકોટના દર્શન કરાવવાના. હા, આ બાળકોએ ક્યારેય સિટી નથી જોયેલું. આ બાળકોએ આધુનિક યુગને ક્યારેય નથી જોયેલો. પોતે પોતાના વનવગડામાં ફૂલો સાથે વાતો કરી અને જીવન પસાર કરે છે. વનસ્પતિ એ જેનું સિટી છે, ખુલ્લું વાતાવરણ અને કુદરતી હવા એ જેનું જીવન છે. જ્યારે એ બાળકોને સિટી જોવા મળે અને આધુનિક યુગ જોવા મળે ત્યારે કેવડી મોટી બાબત હોય. બસ જયેશભાઈ ઉપાધ્યાયને આ જ કંઈક વિચાર આવ્યો અને એને શરૂ કર્યો રાજકોટ દર્શન પ્રવાસ. આવતા વેત એમનું ધામધૂમેથી સ્વાગત, પેટ ભરીને ભોજન. જેમ પોતાના દીકરાને પરણાવતા હોય અનેક પ્રસંગ હોય એ રીતે આ પ્રસંગને ઉજવ્યો. આ કાર્યક્રમની શરૂઆત બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટના મંદિરેથી જ કરેલ. સૌપ્રથમ તો એ બધા બાળકોને બોલબાલાના દર્શન કરાવી અને આશીર્વાદ અપાવ્યા અને પછી આ કાર્યક્રમનું શ્રી ગણેશ. અને સૌપ્રથમ રાજકોટના સુપ્રસિદ્ધ એવા સાંધ્ય દૈનિક અકીલા પ્રેસની મુલાકાતે પણ ગયા. અકીલા વાંચવાથી આપણને જે પ્રકારના સમાચાર આવે છે એ કઈ રીતે અકીલામાં આવે છે અને તે સમાચાર ઉપર અલગ અલગ પ્રોસેસ કરી અને વાચકને ઉપયોગી બને તે કઈ લોક સમર્થન પ્રેસની મુલાકાતે લઈ ગયા. ત્યાં એ પ્રેસની સંપૂર્ણ માહિતી આપી. એ બધી પ્રક્રિયા એમને નિહાળી. એ પ્રેસની જેટલી મશીનરી છે એ બધી મશીનરી કઈ રીતે કામ કરતી હોય છે અને કઈ રીતે એનો ઉપયોગ હોય છે એ તમામ માહિતી આ છોકરાઓને મળી. ટૂંકમાં એવું કહી શકીએ કે નાના બાળકો માટે ઇતિહાસનું આખું આકાશ જયેશભાઈ ખુલ્લું મૂકી દીધું. બાળકોએ મન મૂકીને લાભ લીધો અને દરેક બાબત અને ત્યાંથી જય હિન્દ સાંજ સમાચારની મુલાકાતે ગયા. આ બધી મશીનરી જોઈ અને મૃગ બાળકો તો નિખાલસપણે ટગર ટગર નિહાળતા રહ્યા. અને ત્યાંથી આસપાસ દૈનિક કાર્યાલયની મુલાકાત લીધી, જ્યાં પણ બાળકોએ મન મૂકીને લાભ લીધો અને દરેક બાબતને ખૂબ એમને એવું લાગતું હતું કે એ લોકો રાજકોટમાં નહીં પણ ક્યાંક સ્વર્ગમાં બેઠા છે. રાજકોટના એ ધાર્મિક સ્થળ, રાજકોટની એ દાતારી, રાજકોટના એ સુંદર રસ્તા, રાજકોટના એ પુલ અને રાજકોટનું આ નિખાલસ મન, આ બધું બાળકોએ ખૂબ નિખાલસપણે નિહાળ્યું. રામ દુઆરે તુમ રખ
કોને લઈ ગયા મેટોડાના મણિદ્રીક મંદિરમાં કે જેના દર્શન કરવા એ ખરેખર એક લાહવો છે. અને આ લાહવો નાના નાના ભૂલકાઓએ ખૂબ સરસ રીતે લીધો અને સાથે પ્રભુ સામે ઊભું રહી અને એક નાનું ભૂલકું જ્યારે ભગવાનના રૂપમાં ભગવાનને જોતું હોય ને એ જોવાનો પણ એક લાહવો છે, જે આજે બોલબાલા ચેરી આ હરખભેર બાળકો આનંદથી કૃષ્ણ નોખા નોખા અવતારમાં નીચે રમવા માટે આવ્યા હોય ને એવું લાગતું હતું. બાળકો માટે બાલભવન અને બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ આ બંને સાથે મળ્યું એટલે એવું લાગતું હતું કે જાણે રાજકોટની ધરતી પર સોનાનો અને ત્યાંથી આ બાળકોનો પ્રવાસ ગયો રાજકોટ દૂરદર્શન કેન્દ્રમાં. કદાચ હું ને તમે રાજકોટ દૂરદર્શનને ઘરે નિહાળતા હશું, પણ એ કઈ રીતે થતું હોય છે, કઈ રીતે પ્રસારણ હોય, કઈ રીતે એમનું પેકેજ હોય, કઈ રીતે એડિટિંગ હોય અને કઈ રીતે અંદર શૂટિંગ થતું હોય એ હું ને તમે નહીં જાણતા હોય. પણ હા, આ બાળકોએ સંપૂર્ણ માહિતી લીધી, આખા રાજકોટ દૂરદર્શન કેન્દ્રની મુલાકાત લીધી.
આ પ્રવાસ ગયો આશાપુરા ધામમાં અને ત્યાંના માતાજીના દર્શન કરી અને બધા બાળકો પાવન થયા. અને ફરી એ જ સ્થિતિ. નાના ભૂલકાઓ એટલે ભૂખ તો લાગે જ. બસ ત્યાં પણ એમને ભોજન લીધું. પેટ ભરીને ભોજન કર્યું અને મન ભરીને આનંદ. અને સાથે બાળકો બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત ગણેશ દર્શનની યાત્રામાં પણ જોડાયા અને આ યાત્રાનો પણ બાળકોએ સંપૂર્ણપણે લાભ લીધો. અને આ દરમિયાન લોકોનું પ્રિય એટલે કે ફનવર્લ્ડ જે આ બાળકોનું પણ પ્રિય બની ગઈ, કેમ કે આ બાળકોએ ફનવર્લ્ડની દરેક પ્રકારની રાઇડ્સનો સંપૂર્ણપણે આનંદ લીધો હતો. જેમ કે ટોરા ટોરા, ટોય ટ્રેન, હારાકીરી, સ્ટ્રાઇકિંગ કાર અને ડ્રેગન ટ્રેન જેવી અનેક રાઇડ્સનો આનંદ ઉઠાવ્યો હતો. ત્યારબાદ રાજકોટ નાગરિક બેંક સંચાલિત ડોલ્સ મ્યુઝિયમ એટલે કે ઢીંગલી ઘરની પણ મુલાકાત લીધી, જ્યાં બાળકોએ 100 થી પણ વધુ દેશની અલગ અલગ પ્રકારની અને પોતાના દેશ મુજબ સંસ્કૃતિ દર્શાવતી દરેક ઢીંગલીઓને નિહાળી. રાજકોટના જાણીતા પૂજિત રૂપાણી ટ્રસ્ટની પણ શુભેચ્છા મુલાકાત લીધી હતી, જ્યાં બાળકોએ એક્સરે સેન્ટર, ડેન્ટલ વિભાગ, સીવણ ક્લાસીસ અને રમકડા કેન્દ્રને પણ સુંદર રીતે નિહાળ્યા. અને આ દરમિયાન બાળકોને યાદગીરી રૂપે પૂજિત રૂપાણી ટ્રસ્ટના અંજલિબેન રૂપાણી દ્વારા ભેટ પણ આપવામાં આવેલ.
અને પછી આ બાળકો રાજકોટના સુપ્રસિદ્ધ અને પૌરાણિક એવા વચ્ચોવચ જુબેલી બાગમાં આવેલ પ્રખ્યાત વોટસન મ્યુઝિયમ અને લેંગ લાઇબ્રેરીની પણ મુલાકાત લીધી. રામકૃષ્ણ આશ્રમમાં ત્યાંની ગ્રીનરી જોઈ, ત્યાંના સ્વામીને મળ્યા અને એ બધાના આશીર્વાદ લીધા. સૌથી મોટી જયેશભાઈની ઉદારતાની વાત શું છે ખબર છે કે આ પ્રવાસ દરમિયાન જયેશભાઈ પોતાના જ હસ્તે જેમ એક ઘરના સભ્ય હોય એવી રીતે પોતાના બાળકોની જેમ બધા બાળકોને સવારે સ્નાન કરાવતા અને આજની ફેશન પ્રમાણે વાળ પણ કાપી આપતા. તેમજ એ બધા બાળકોની શારીરિક સ્વચ્છતા ઉપર પણ સંપૂર્ણ ધ્યાન આપવામાં આવતું. આ બધા બાળકોનું બાળપણ જોઈ અને આપણને પણ યાદ આવી જાય કે એ હવા તું મુજને ફરી બાળપણ આપી દે, આ જુવાનીના કાતિલ ચહેરા પર ફરી નાનપણ છાપી દે, એ હવા તું મુજને ફરી. આવ્યા હતા. વિજ્ઞાન અંગે બિલકુલ અજાણ એવા બાળકોને આ કેન્દ્રમાં રોજબરોજના જીવનમાં વિજ્ઞાન આપણને કેટલું ઉપયોગી બને છે તેના અનેક પ્રયોગો દ્વારા સમજાવવામાં આવ્યા હતા અને બાળકોએ પોતાની જાતે પણ અમુક પ્રયોગો કર્યા હતા. અને ત્યાર પછી બાળકોએ પ્લેનેટોરિયમ એટલે કે તારામંડળ જોઈને જાણે કે પોતે આકાશમાં વિહરી આવ્યા હોય તેવી ખુશી મેળવી હતી. ત્યારબાદ બાળકો મહાનગરપાલિકા સંચાલિત રેસકોર્સ સ્નાનાગારની મુલાકાત લીધી હતી. પીવાના પાણી માટે પણ જ્યાં દૂર દૂર સુધી ચાલીને ભરવા જવું પડે એવા વિસ્તારના બાળકોએ આ સ્નાનાગારમાં નહાતા અન્ય લોકોને જોઈને ખૂબ રાજકોટ શહેરના મુખ્ય પોલીસ ભવન ખાતે પણ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં બાળકોએ ડીસીપી મૈકેશી ચાવડા અને પોલીસ કમિશનર ગીતા જોહરીને મળ્યા હતા અને પોલીસના ઉચ્ચ અધિકારીઓએ પણ આ બાળકો માટે સમય ફાળવીને પોલીસના કેટલા કાર્ય હોય છે ને એના વિશે
ચમત્કારિક બાબત કહેવાય. અને પછી આ બાળકોએ આપણા બસ સ્ટેશનની મુલાકાત લીધી અને રાજકોટથી અલગ અલગ જગ્યાએ મુસાફરી કઈ રીતે થતી હોય છે અને અને ત્યાર પછી આ પ્રવાસ ગયો પોલીસ સ્ટેશનની મુલાકાતે, જ્યાં તેમણે કેદીઓનું લોકઅપ પણ નિહાળ્યું. એક કહેવત છે ને કે કોણ ભલાને પૂછે છે, કોણ બુરાને પૂછે છે. મતલબથી છે બધાને નિસ્બત. અહીં કોણ ખરાને પૂછે છે, અત્તરને સૂંઘે છે એ, પણ કોણ ફૂલોની દશાને પૂછે છે. આ તો સંજોગ ઝુકાવે છે બંદાને, નહીંતર અહીંયા કોણ ખુદાને ઝૂકે છે. પણ સાચું કાર્ય એ હોય છે કે માણસ જ્યારે સુખમાં ભગવાનને યાદ કરે અને સુખમાં સારા કાર્ય કરે, એનું નામ જ માનવતા. ત્યારે જયેશભાઈ ઉપાધ્યાય અને બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટે જ્યારે સુખની પળો હોય છે ત્યારે આ સુખને બમણું કરવા માટે કાંઈક ને કાંઈક ધાર્મિક કાર્ય કર્યા જ છે. આવડું ભવ્ય આયોજન જોઈએ ત્યારે અંતમાં એક જ કહેવાનું મન થાય કે બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ આપને અમારા બધાના સાચા હૃદયથી સલામ હો, સલામ હો, સલામ.